પ્રેસિડેન્સી સ્કૂલમાં ઉજવાયો વાલી દિન. માતૃ પિતૃ વંદના સમારોહમાં નર્સરીથી લઈ ધોરણ 5 સુધીના વાલીઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રેસિડેન્સી સ્કૂલના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ 1100 વાલીઓ, સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત સ્નેહી સ્વજનો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી, સંચાલક સર્વશ્રીઓએ ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી. આજના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાડા ઉપસ્થિત રહ્યા હતા. પાયાના ભણતરમાં શાળા સાથે માતા પિતાની અગત્યની ભૂમિકા અને મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિતાર રજૂ કર્યો હતો. માતા પિતાએ વિશેષ કાળજી દાખવવી પ્રવર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે એવું એમણે ખૂબ જ ભારપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત નૃત્ય અને માતા પિતાને સન્માનનીય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એકત્રિત કરાયેલ ફંડની રકમમાંથી ₹51,000ની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિને શહીદ પરિવાર સહાય માટે અર્પણ કર્યો હતો. ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા ટ્રસ્ટી પ્રાથમિક NM કારિયાએ આમંત્રણને માન આપી પધારેલા શ્રી કાનજીભાઈ ભાલાડાનો પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી મિત્રો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રગીતને સલામી અર્પી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજરોજ અમારી શાળામાં માતૃ પિતૃ વંદના એટલે કે વાલી દિન યોજવામાં આવ્યો હતો. શાળા છેલ્લા 18 વર્ષોથી સતત દર વર્ષે દાદા દાદી, નાના નાની સ્નેહ મિલન સમારોહ અને માતૃ પિતૃ વંદનાના કાર્યક્રમો યોજે છે. માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજવાનો હેતુ એવો છે કે આજની સંસ્કૃતિમાં જ્યારે વિભક્ત કુટુંબો વધતા જાય છે ત્યારે વિભક્ત કુટુંબોની સંખ્યા ઘટે અને સંયુક્ત કુટુંબો વધે તથા મા બાપ શિક્ષણના ફલનમાં બાળક સાથે શું વિશેષ કરી શકે એ અંગેનું ચિંતન મનન કરી શકે. એટલે આજે બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ પણ પ્રસ્તુત કરી છે, સંપૂર્ણ કલ્ચરલ હતી. અને આ સાથે આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાડાએ વાલીઓને ખૂબ સુંદર ટિપ્સ પણ આપી કે બાળક સાથે જોડાયેલા રહેવું એ કેટલું જરૂરી છે.